એમાં પ્રેમદાસ બાપા રાધનપુરમાં મસ્જિદમાં રહેશે, મસ્જિદમાં. અને મુસ્લિમોએ વાંધો લીધો કે બાપુ તમે કોઈ બીજી સ્થાને ત્યાં આપણું નિવાસ સ્થાન કરો, અમારી મસ્જિદ છોડી દો, અમારે નમાઝ પઢવામાં તકલીફ પડે છે, અમને વિઘ્ન આવે છે. મુસ્લિમોને સમજાવે છે બાપુ પ્રેમદાસ બાપા કે ભાઈ હું બંદગી કરું છું મારા માલિકની, તમે તમારા માલિકની બંદગી કરો. કે નહીં બાપુ અહીંયા મસ્જિદ છોડી દો. ધીમે ધીમે મુસ્લિમ રાજાને ખબર પડી. રાજન પોતે આવે છે કે બાપુ મસ્જિદ છોડી દો, બીજે ક્યાંય પણ આપ નિવાસ સ્થાન કરો. એમ તો સાધુ હતા, વાલા હતો, ફકીરો ના ફકીર હતા. કીધું કે એમ ન જાઓ, કાંક પ્રમાણ તો બતાવવું પડશે આને, બાકી જવાય નહીં. એમ એક પાણો ઉપાડીને મસ્જિદ પાસે મૂકી દીધો કે હવે તમે એક કામ કરો, આ પથ્થરને હટાવી દો, હું અહીંથી મસ્જિદ છોડીને વહી જાઉં. હવે એ પથ્થર વાહે આખા રાધનપુરની જેટલી શક્તિ હતી એ તાકાત બધી અજમાવી જોઈ. છેલ્લે તો હાથી મગવેશ, હાથી આરે પાણાને બાંધ્યો, ખેંચાયો, પણ એક દોરાવાય ડગ ન દીધી. પછી મુસ્લિમ રાજા હતા, સમજી ગયા કે કોઈ મહાપુરુષ છે, ઓલિયા પુરુષ છે. પગ પકડ્યા, બાપુ ક્ષમા કરો, આપની ઈચ્છા આપણે તારગી રોકાવ, તમારી મસ્જિદ છે. કે નહીં હવે મારે નથી રોકાવું, હવે મારે નથી રોકાવું. પોતે હાલતા થાય છે. મુસ્લિમ રાજા બે હાથ જોડીને ઉભા, બાપુ કાંક એક પ્રશ્ન મને કરતા જાઓ, મને મૂંઝવણ છે. આ પથ્થરમાં એવી કઈ તાકાત છે, કઈ શક્તિ એવી છે? અમારી બધી શક્તિ મેં અજમાવી જોઈ, એક દોરાવાય હટ્યો નહીં ત્યાંથી. તમે એને શું કીધું છે કે તમારે સાંભળવું છે? કે હા. તો એમને મેં એ કીધું હતું કે મારો હનુમાન હોય ને તો અહીંથી હલતો નહીં. હાલવા રમેશભાઈ જાજો દરગાહમાં બે બેઠા હો, દાદો બેઠા છે અને માલિક ખુદાની જે કબર છે, જે મહાપુરુષ છે એમની કબર પર છે ત્યાં, પણ પાસે હનુમાનજી મહારાજ બાપુના બેહાડેલા છે. મેં એમ કીધું, બીજું કાંઈ કીધું નથી, મારો હનુમાન હોય ને તો અહીંથી હલતો નહીં. આ સાધુ ને સન્યાસી